પ્રેમ લગ્ન કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણામાં જનક્રાંતિ મહારેલી। ભારતીય સંસ્કૃતિ અને પરિવારના મૂલ્યોનું રક્ષણ કરવા તેમજ પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગ સાથે આજે મહેસાણામાં પાટીદાર આંદોલન સમિતિ, પાટીદાર સેના અને સર્વ સમાજ હિતરક્ષક સમિતિ દ્વારા જનક્રાંતિ મહારેલી યોજાઈ। મોઢેરા રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટ ખાતે વિવિધ સમાજના લોકોએ સભા સંબોધ્યા બાદ રેલીનું પ્રસ્થાન થયું, જે મોઢેરા ચોકડીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફુલહાર અર્પણ કરી બીકે રોડ અને બજારમાંથી પસાર થઈ કલેક્ટર કચેરી પહોંચી આયોજકોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું। આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ 30 વર્ષ સુધી માતા પિતાની સહી ફરજિયાત કરવી, છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ, લગ્નની નોંધણીમાં સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ હોવી જોઈએ, 30 વર્ષની ઉંમર પછી પ્રેમ લગ્ન કરનારને છોકરીના માતા પિતાના નામે 10 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવવી, પ્રેમ લગ્ન કરનાર વ્યક્તિને માતા પિતાની તમામ મિલકતમાંથી બેદખલ કરવામાં આવે, દરેક નાગરિકને ફ્રી શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે, જેથી સમાજમાં પરિવારની સંમતિ વિના થતા લગ્નોની સમસ્યા ઘટે। આ રેલીમાં દરેક સમાજના વિવિધ સમાજો અને રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું હતું। રેલીએ સમાજની એકતા દર્શાવી અને સરકારને કાયદામાં સુધારાઓ કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ, મહેસાણા। જનક્રાંતિ મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે, આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલીનો હેતુ કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા બાપની હોય એ કાયદો બદલી અને એવો કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય, એના અનુસંધાને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। મને ઠીક લાગ્યું કે આ ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે એની ભૂલથી કે એની સમજબાર આવી દીકરીઓને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને જયારે લગ્ન નોંધાતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બહુ ખરાબ બનાવો બનતા હોય છે। એ બનાવ ન બને, દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખમાં જાય, હેરાન ના થાય, એ આના કારણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે જનક્રાંતિ મહારેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે હું એને સમાધાન આપવા માટે આવ્યો છું। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છો, પૂર્વ ધારાસભ્ય, આપણી પાર્ટીને આપ જણાવશો, પાર્ટી રજૂઆત કરશે? આ પાર્ટીમાં અમારી જ્ઞાનીબેન ઠાકોરે જયારે ધારાસભ્ય હતી ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉપાડેલો છે। એને કહ્યું હતું કે જે દીકરી સમૂહ લગ્ન પ્રેમ લગ્ન કરે છે એમાં એની મા બાપની સહીઓ ફરજિયાત રાખો। આ રેકર્ડ ઉપરની વાત છે। એટલે વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી જ્ઞાનીબેને પણ આ રજૂઆત કરેલી। સમગ્ર ગુજરાતમાં સમિતિ અને દરેક લોકો દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે દીકરીઓના સંબંધના નામે અવિશ્વાસ તેને લઈને સરકાર બનાવે। 2022 મુખ્ય માંગણી આપવામાં આવી હતી, સમગ્ર ગુજરાતમાં અભિયાન રૂપે દરેક સમાજના પરિવારો અને લોકો આ બાબતમાં સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। દીકરીના લગ્નની નોંધણી પોતાના વિસ્તાર અને વતનમાં જ્યાં આ બાબતની જાણ 45 દિવસ પહેલા કરવામાં આવે, જેના લઈને ઉત્તર પ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે। એ રીતે સમગ્ર માતા તમામ લોકો એના માટેનો અમારો પ્રયાસ છે। વિરુદ્ધમાં નથી પણ થતા વિરુદ્ધમાં અમે સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ। સમાજની ટીમ લાંબા સમયથી મુદ્દાની વાત આવે ત્યારે રાજકીય વિચારધારા અને દરેક જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે। મહેસાણામાં આજે દરેક સમાજ, દરેક જ્ઞાતિ સમાજના મા બાપની એક પીડા છે। છોકરીઓ જયારે ભાગીને પ્રેમ લગ્ન કરે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને એવું કહે છે હું મારા બાપને ઓળખતી નહીં। તો આવા કાયદાનો સદંતર વિરોધ થવો જોઈએ, બદલાવો જોઈએ। એના ફેરફાર માટે અમે મહેસાણામાં મહારેલીનું આયોજન કરેલું છે। એમાં અમારી મુખ્ય માંગણીઓ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરો, એમાં 30 વર્ષ સુધી મા બાપની સહી રાખો, 40 વર્ષથી વધુ નહીં સાક્ષીઓની ઉંમર રાખો, છોકરી અને મા બાપનું જો આધાર કાર્ડ હોય ત્યાં જ તેમની નોંધણી થવી જોઈએ। બીજો કે મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે એવી માંગણીઓ સાથેની અમે જનક્રાંતિ મહારેલી રાખી છે।
અમારી 5 સમિતિ પાટીદાર સેના સર્વ જ્ઞાતિ સમાજની અહીંયા રેલી રાખેલી છે. હું સતીશ પટેલ, સુરેશભાઈ ઠાકરે અને નરેન્દ્રભાઈ અને મોટી સંખ્યામાં લોકો હાજર છે અને જમ રેલી નીકળશે એમ લોકો જોડાતા જશે. આજે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન એટલા માટે છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અને એના નિયમોમાં ફેરફાર કરવામાં આવે. 18 વર્ષની દીકરી જ્યારે કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે, તો એની અંદર અમે વિચાર્યું છે કે 22 વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને જ્યાં પણ રહેતા હોય દીકરી અને લગ્ન નોંધણી જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપની સહી હોય એવી જ લગ્નને માન્ય ગણવામાં આવે. આ કાયદા માટે મહેસાણાની અંદર જ્યારે એક સભા હતી ત્યારે માનનીય મુખ્યમંત્રી આવ્યા અને એની અંદર એ જાહેરાત કરીને ગયા હતા અને આજે 1.5 વર્ષ થઈ ગયો છતાં એ કાયદામાં કોઈ ફેરફાર થયા નથી. તો આ જનક્રાંતિ મહારેલીનું આયોજન એટલે કરવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ કાયદા માટે નિયમ બનાવવામાં આવે ને કાયદામાં સુધારા વધારા કરવામાં આવે અને જો સુધારા વધારા નહીં કરે તો આગામી દિવસોમાં આ શરૂઆત મહેસાણાથી થઈ છે એવી રીતે આખા ગુજરાતમાં આ જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવશે. રાજકીય જે રંગ કહેવાય કે જે રાજકીય માહોલ ઉભો કરવા માટેનો જે માહોલ છે તો એ બારામાં શું કહેશો? જો આમાં રાજકીય માહોલ ઉભો કરવાનો સવાલ એટલે નથી થતો કારણ કે આ મંચ પરથી તમામ સમાજના આગેવાનો છે, કોંગ્રેસ, ભાજપ, આપ અને તમામ રાજકીય પાર્ટીઓનો પણ અહીંયા તમે જોવો છો મેળાવડો છે અને બધાએ જ તમામ સમાજના આગેવાનોએ પણ આને સમર્થન કર્યું છે. પાટીદાર સમાજની દીકરીઓ ભાગી જાય છે એવું નથી, પણ દરેક સમાજની દીકરીઓ એ ભાગેડુ લગ્ન પ્રથા, જો અમે પહેલા જ કહું છું કે પ્રેમ લગ્નને વિરુદ્ધમાં અમે ક્યારેય નથી, પણ જ્યારે ફસાવી ફોસલાવી અને ખોટી ડિમાન્ડો કરીને દીકરીઓને લઈ જવામાં આવે છે, એને ફસાવવામાં આવે છે, ભોળી દીકરીઓને ફસાવી અને લગ્નની જાળમાં ફસાવવામાં આવે છે, એના વિરુદ્ધમાં આ જનક્રાંતિનું રેલીનું આયોજન કર્યું છે. આ કોઈ રાજકીય રંગ આમાં નથી, આમાં તમામ પક્ષોનું જોવો છો કે તમામ મંચ પરથી આજે બધાએ આહવાન કર્યું છે કે આ ગુજરાતમાં જનક્રાંતિની રેલીનું આયોજન આવનારા દિવસોમાં કરવામાં આવશે, નહીં કોઈ પક્ષપાત કર્યા વગર. 10 લાખની જે મા બાપના નામે એફડી કરવામાં આવી રહી છે એ બાબતે શું કહેશો? બિલકુલ અત્યારના સમય સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જો દીકરીને 18 વર્ષની ઉંમર સુધી અને પાલી પોષીને ભણાવીને મોટી કરવામાં આવે છે તો ચોક્કસ એ મા બાપને નિરાધાર છોડીને જતી રહે છે, તો એના નામે પણ 10 લાખની એફડી કરવામાં આવે જેથી કરીને મા બાપનું ભરણ પોષણ પણ થઈ શકે. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં અમુક દીકરાઓ તો જાણી જોઈને પૈસાવાળાની દીકરી હોય તો એને ફસાવે છે, ટાર્ગેટ બનાવે છે, પછી છૂટાછેડાઓ માટે એલિમની માંગવાના પણ ઘણા કિસ્સાઓ અમારા સૌરાષ્ટ્રમાં વધારે ચાલી રહ્યા છે. કારણ કે એવું ટાર્ગેટેડ બનાવે છે કે ભાઈ આ કરોડપતિની દીકરી છે તો એને ફસાવો અને એને છૂટાછેડા માટે પૈસા માંગો, એટલે એના માટે પણ આ એક કાયદો એટલે બનાવવો જરૂરી થઈ ગયો છે કે એના નામે 10 લાખની એફડી પણ કરવામાં આવે. ગુજરાતમાં ભાગેડુ લગ્ન પ્રથા એ ગુજરાતના સર્વ સમાજનો બહુ મોટો સળગતો પ્રશ્ન છે અને ગુજરાત સરકાર આ ભાગેડુ લગ્ન પ્રથાની વિરોધમાં કોઈ કાયદામાં સંશોધન કરે અને આ વાત સરકાર સુધી પહોંચે એના માટે આજની રેલીનું આયોજન. આ રેલીમાં ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિના મોટાભાગના તમામ નેતાઓ, મનોજ પનારા, દિનેશ બાંધણિયા, ગીતાબેન પટેલ, નરેન્દ્રભાઈ અને સતીશ ઠાકરે અને સુરેશ ઠાકરે દ્વારા આયોજન છે કે મોટાભાગે બધા આગેવાનો પાટીદાર આંદોલનથી જોડાયેલા બધા આમાં જોડાય. ભાગેડુ લગ્ન પ્રથાને લઈ અને આખું આયોજન છે. ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં કાયદો બને એના માટેનું આયોજન. જનક્રાંતિ આજનો વિષય આ મહારેલીનું આયોજન કર્યું છે માટે એના આયોજકોને ધન્યવાદ આપું છું કે આજે સળગતો પ્રશ્ન જે છે મા બાપના હૃદયનો પ્રશ્ન છે. અત્યારે દરેક વડીલો જો ચિંતાનો વિષય હોય તો ભાગેડુ દીકરીઓ ના સમજની અંદર કોઈ છોકરા જોડે ગમે તે કોકના છોકરા જોડે ગમે તે વાતમાં આવી જઈ અને પછી આખી જિંદગીનો જે પસ્તાવ થાય છે એની અંદર કાયદાનો અમલ કરવા સુરેશ ઠાકરેની ટીમ કેટલાય વર્ષોથી પ્રયત્ન કરી રહી છે. ગઈ વખતે 84 સમાજ દ્વારા પણ મોટા સમાજોના બધા નેતાઓને બોલાવી અને આ પ્રશ્ન
પ્રશ્ન જસુભાઈ પ્રમુખ હતા એ વખતે લીધેલો, દરેક સમાજોએ આને સમર્થન આપેલું છે કે આના કાયદાનું સમર્થન મળવું જ જોઈએ અને આપણા આક્રમક અને ખૂબ જ મૃદુ એવા આપણા સૌના લાડીલા ભૂપેન્દ્રભાઈ કે વરુણભાઈએ કહ્યું એ પ્રમાણે સાહેબે પણ હૃદયમાં પડેલું છે. એમને આપણા પ્રોગ્રામની અંદર કહેલું હતું હજારોની મેદની વચ્ચે કે આના કાયદાનું કંઈક સ્વરૂપ આપી અને ભાગળું લગ્નની અંદર આપણે કંઈ અંકુશ મૂકીશું. એટલે આપણને વિશ્વાસ છે ભાજપની સરકાર આપણી સૌની સરકાર છે. આ પ્રશ્ન જે છે એ દીકરીઓને બચાવવાનો છે. મા બાપની હૃદયની વેદના ઠાલવવાનો પ્રશ્ન છે. મા બાપ કેટલું દુઃખી થતા હોય છે આવો પ્રશ્ન બને અને દીકરીઓ કેટલી આપણે સુસાઇડ કરતી આ દીકરીઓ ભૂલ કરી બેસે અને પરિવારની અંદર ગમે તે પરિવારમાં જઈ ગમે તે કુટુંબ સાથે જઈ ગમે તે લાવારી છોકરા જોડે જઈ આખી જિંદગી એનું બરબાદ થતી હોય. એટલે આપણે આજે આ રેલીના સ્વરૂપમાં સુંદર આયોજન કર્યું છે. એટલે સરકાર અને આપણે વિનંતી કરીએ કે જલ્દીમાં જલ્દી આને કાયદાનું સ્વરૂપ બને આના પ્રશ્ન હલ થાય. આપ સર્વને વંદન કરી મારી વાત પૂરી કરું. દરેક સમાજો એક જ હાકલે કહેલું કે આપણે આના માટે લડી રહેવું છે અને બધા સમાજો આપણી સાથે જ છે. અને મિત્રો એ પણ વખતે કોર કમિટી બનાવેલી અને એ કોર કમિટી દ્વારા અને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું હતું. હું એડવોકેટ કરિશ્મા મેમણ મહેસાણા કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને સમાજ હિત રક્ષક સમિતિ જોડે જોડાયેલી છું. અત્યારે જે પ્રેમ લગ્નનો કાયદો છે જેમાં દીકરીઓ મા બાપની પરમિશન વગર લવ મેરેજ કરી લે છે. જે મા બાપે એમને 20-22 વર્ષ પાળી પોસીને મોટી કરી હોય તો અમારું લોકોને એવું માનવું છે કે જ્યારે આવા પ્રેમ લગ્નની બાબત આવે ત્યારે માતા પિતાની સંમતિ જરૂરી છે. કેમ કે જે મા બાપ દીકરીઓ માટે આટલું કરે છે અને દીકરીઓ જેવી સગીર થાય એટલે મા બાપની પરમિશન વગર આવું પગલું ભરે તો મા બાપને સમાજમાં જીવવું મુશ્કેલ બની જાય છે અને દીકરીઓ પોતાનું હિત પોતે વિચારી શકતી નથી. એટલે એમનું હિત વિચારવા માટે કરીને માતા પિતા સક્ષમ વ્યક્તિ છે. એટલે આ લોકોએ લવ મેરેજ માટે માતા પિતાની સંમતિ વગર થવા જોઈએ નહીં. લવ મેરેજ એવા કાયદામાં ફેરફાર થવો જોઈએ.